કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે। કોઈને પણ પોતાના રૂપિયા ઉપર જરા પણ વધારે વળતર મેળવવાની લાલચ થઈ તો તે ઠગોની જમાત ઠગવા તૈયાર જ બેઠી હોય છે। ગુજરાતમાં ઠગાઈના અનેક કિસ્સા સામે આવતા જ રહે છે અને તેમાં એક નવતર પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે। ઠગાઈના આ કિસ્સામાં દવે દંપતીએ તેમને સરકારના ટેન્ડર મળ્યા હોવાનું જણાવીને લોકો પાસેથી 40 કરોડ કરતાં પણ વધુ રકમ ઉસેટી લીધી હતી અને હવે તે રફુચક્કર થઈ ગયા છે। આ ઠગ દંપતીને ચોક્કસપણે ગુજરાતના બંટી બબલી કહી શકાય। યુક્તિ હે દુનિયા ઝુકાને વાલા ચાહીએ તે કહેવતને અનુસરતા આ ઠગ દંપતીએ પહેલા મિત્રતા કેળવી હતી અને પછી દાયકાઓ સુધી તે મિત્રતા નિભાવી હતી અને આ નીરવ દવેને પહેલા એરટેલ કંપનીની ફ્રેન્ચાઇઝીના સ્વરૂપમાં ઓમ એન્ટરપ્રાઇઝ નામની દુકાન ચલાવતો હતો। આ દરમિયાન 16 કારગિલ પંપમાં રહેતા અને FMCG પ્રોડક્ટનો વેપાર કરતા ભાવિક પટેલ સાથે તેને મિત્રતા કેળવાઈ હતી। મિત્રતા 1.5 દાયકા જૂની થવાથી ભાવિક પટેલ પણ નીરવ પટેલનો વિશ્વાસ કરતા થયા હતા અને આનો ફાયદો ઉઠાવીને નીરવે 2023માં વડનગરના શર્મિષ્ઠા તળાવનો 5 વર્ષનો મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું બતાવીને ભાવિક પટેલ અને સગા સંબંધીઓ પાસેથી લગભગ 2 કરોડ જેટલી રકમનું રોકાણ કરાવ્યું હતું। નીરવ દવેએ આજ સાથે છેતરપિંડીની એવી ચેઇન શરૂ કરી હતી। નીરવ દવે નિવૃત્ત ડેપ્યુટી સચિવનો પુત્ર હોવાની અને એરટેલ કંપનીમાં મેનેજર હોવાની ઓળખાણ આપતો હતો અને તેના કારણે લોકો તેના ઉપર ઝડપથી વિશ્વાસ કરતા હતા અને તેની વાકપટુતામાં ફસાઈ જતા હતા। ભાવિક પટેલના કિસ્સામાં સફળતા મળ્યા પછી તેણે આ જ રસ્તાને કૌભાંડ કરીને કમાવાનો જાણે રૂટ બનાવી દીધો હતો। ભાવિક પટેલ પછી તેણે રાણકી વાવ ખાતે ઇલેક્ટ્રિક લાઇટિંગનું ટેન્ડર બતાવીને 1.3 કરોડ રૂપિયા ઉસેટ્યા હતા। અમરેલીના રાજમહલ કિલ્લાના રિનોવેશન અને ડેવલપમેન્ટનું ટેન્ડર બતાવીને રૂપિયા 1.32 કરોડ, સુરતના તાપી રિવરફ્રન્ટના બ્યુટિફિકેશનનું ટેન્ડર બતાવીને ભાવિક પટેલના સાળા બ્રિજેશ પટેલ અને તેમના સંબંધીઓ પાસેથી લગભગ 5.5 કરોડ રૂપિયાની રકમ લીધી હતી। આમ ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે ઠગ દંપતીએ 22 કરોડથી વધુ રકમનો ચૂનો લોકોને લગાડ્યો હતો અને આમ નીરવ દવેને ચૂનો લગાડવાના ધંધામાં ફાવટ આવી ગઈ હતી। તેણે દ્વારકાના શિવરાજપુરના બીચને રિનોવેશન કરવાનું ટેન્ડર બતાવીને રૂપિયા 5.15 કરોડ સેરવી લીધા હતા। ઇન્ફોસિટીમાં ભારત ગેસ એજન્સી ચલાવતા દર્શનભાઈ રામીએ પણ તેમની સામે 1.12 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। તેમણે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકામાં 22 કરોડથી વધુ રકમનું ટેન્ડર પાસ થયું હોવાનું દર્શાવીને તેમની સાથે આ દંપતીએ છેતરપિંડી કરી છે। દર્શનભાઈ સહિત 3 વેપારીઓ પાસેથી ઠગ દંપતીએ લગભગ 2 કરોડ જેટલી રકમ રોકાણ પેટે પડાવી હતી। નીરવ દવે સામે સૌપ્રથમ ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી તો એક જ વ્યક્તિના નામે ઠગાઈના એક પછી એક કેસ બહાર આવતા SP રવિ તેજા વાસમ શેટ્ટી ઇન્ફોસિટી પોલીસ મથકના પોલીસ વડા VR ખરેને તલસ્પર્શી ધોરણે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો અને તેમણે તલસ્પર્શી તપાસ કરતા પહેલા તો ઠગાઈનો નાનો લાગતો કેસ મોટો લાગ્યો હતો। તપાસના પગલે બીજા 10 જણાએ પણ જણાવ્યું હતું કે તે પણ નીરવ દવેની ઠગાઈનો ભોગ બન્યા છે। આ 10 જણા સાથે બંટી બબલીએ 20 કરોડથી પણ વધુ રકમની ઠગાઈ કરી હતી। પોલીસનું કહેવું છે કે હાલમાં ચાલતી તપાસમાં નીરવ દવેએ કરેલી ઠગાઈનો આંકડો 40 કરોડ ઉપર પહોંચી ગયો છે અને તપાસમાં તે વાતનો પણ ઘટસ્ફોટ થયો છે કે તે નિવૃત્ત નાયબ સચિવનો પુત્ર છે। તેના કારણે લોકો તેની વાત ઉપર ઝડપથી વિશ્વાસ કરતા હતા અને આમ પિતાની શાખાનો તેણે જબરદસ્ત દુરુપયોગ કર્યો છે। નીરવ દવેની ઠગાઈનો ભોગ બનનારાઓને લઈને ચાલતી ચર્ચા મુજબ તો તેની ઠગાઈનો ભોગ બનેલા કેટલાય બિલ્ડરો બહાર આવ્યા નથી। વાસ્તવમાં તો આ આંકડો 100 કરોડ રૂપિયાની પણ વટાવી જાય તો આશ્ચર્ય નહીં થાય। ઇન્કમટેક્સની નજરમાં આવી જવાના ડરે બિલ્ડરો નીરવ દવેને ઠગાઈનો ભોગ બનવા છતાં બહાર આવતા ખચકાય છે। આ અંગે જાણવામાં આવ્યું છે કે ગાંધીનગર ખાતેના એક બિલ્ડરને નીરવે બરોબરના શીશામાં ઉતારીને તેની પાસેથી 1 કરોડ રૂપિયા પડાવ્યા હતા। હવે તેણે કોઠીમાં મોઢું ગાલીને રોકવાનો સમય આવ્યો છે। લાંબા સમય સુધી કોઈએ તમારો વિશ્વાસ સંપાદન કર્યો હોય એટલે નીરવ દવેને રૂપિયા આપનારા ચકાસણી કરવાની જરા પણ તસ્દી લેતા નહોતા અને તેમની સૌથી મોટી ભૂલ ત્યાં જ થઈ ગઈ।
આ સિવાય ગેરકાયદેસર રીતે નાણાં કમાયેલા લોકો કે ટેક્સ ન ભરનારા લોકો ઇન્કમ ટેક્સના કારણે પોલીસ ફરિયાદ નોંધાવી શકે તેમ નથી અને આ કારણે નીરવ દવે જેવા લોકોને કૌભાંડ કરવામાં કે ઠગાઈ કરવામાં જબરદસ્ત ફાવટ આવી જાય છે અને આવા લોકો ફરિયાદ નોંધાવી શકતા નથી. કૌભાંડીઓ અહીં જ ફાવી જાય છે. કૌભાંડીઓ માટે આવા લોકો સોફ્ટ ટાર્ગેટ હોય છે કારણ કે તેમને ઇન્કમ ટેક્સનો ડર હોય છે. આ ડરનો ઠગ બરાબરનો ફાયદો ઉઠાવે છે અને આરામથી તેને ઠગે છે. પોલીસનું કહેવું છે કે હાલમાં તો આ દંપતી ફરાર છે. તેઓએ તેમના સગા સંબંધી પાસેથી વિગત લઈને તેમની ધરપકડ કરવા માટે તપાસ શરૂ કરી છે.